અને મમ્મી છે ને અમારા રજા એટલે શનિ રવિ ની મમ્મી અસાઇનમેન્ટ લખવાની રજા હોય એમાં મમ્મી મને ઇસ્ત્રી કરવા બેહાડી દીધી કામે કરવું પડે ને કામે શીખવું પડે અસાઇનમેન્ટ ને કરવાનું કામે કરવાનું બધું કરવું ક્યારેક ઇસ્ત્રી કરવી શીખવું પડે કામ કરી હું ઇસ્ત્રી કરું ને મમ્મી છે ને સંકેતી જે છે કપડા ફટાફટ થઈ જાય ફટાફટ થઈ જાય પછી પાછું રસોઈ બનાવવાનો ટાઈમ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય તો છે ને જો હવે એને ઇસ્ત્રી થઈ ગઈ અને મમ્મી શું કરે છે મમ્મી માખણ બનાવું છું માખણ ઘી બનાવવાનું તો હોય ને સ્પેશિયલ ગાયનું હો સ્પેશિયલ વાડીની ગાયું નહીં મમ્મી ગાયનું સ્પેશિયલ ગાયનું ઘી મને છે ને આ માખણ બહુ ભાવે છે તો ખા જો માખણ નાની ત્યારે કેટલું ખાધી મામાને ઘરે કેટલું ખાધી લઈ લે ખાવું હોય ના ના હવે નથી ખાવું હવે રસોઈ ચાલુ કરી માખણ મૂકી ગરમ શું બનાવવાનું છે અડદની દાળ શનિવાર છે બાજરાના રોટલા ખારી ઓકે ખારીયું મમ્મી હે ને અડધા હજી કોમલ જ એમ કહેતી હતી આપણે બનાવશું આજે ખારીયું હજી અડધાને ખબર જ નથી કે છે ને આવી રીતે કરાય એમ કેવા જો આજે આપણે બનાવશું એની રેસીપી આપશું અને હવે શું કરવાનું મમ્મી ગરમ મૂકવાનું હવે ધોઈને માખણ બે ત્રણ માખણ ધોવું પડે વળી ધોઈને પછી ગરમ મૂકવાનું ઓકે છે ને રસોઈ કરતા કરતા એટલી વારમાં ગામમાં જઈએ મમ્મી શું લઈ આવ્યા છો બતાવ્યા જો આવો રૂમાલ બનાવો છે ને આવો રૂમાલ બનાવો છે ઊંધો છે એ તો મને ખબર આગળ ફૂલ આવે છે કાવો આ એક કલરનો છે આપણે બે કલરનો કરવો છે બે કલરનો બે રૂમાલ કરવાના જ ને આપણે આ બે કલરનો બે કલરના એક જ રૂમાલ બનાવવાનું અને આ મોતી ભગવાનના વાઘા તાણા ભાજી મરચા જાય એટલે તો એ શાકભાજી તો લેવું પડે ને જાય એટલે શાકભાજી પહેલા હવે રસોઈ હાલો રસોઈ બનાવવા માંડો ફટાફટ નહીં ફટાફટ 11:30 થઈ જશે ચલો તો ગામમાં જવાનું તો મોડું થઈ ગયું જો છે ને બાજરાના રોટલા બની ગયા અને ડુંગળીના ખારિયા માટે જો આવી રીતે ડુંગળી સુધારી લેવાની હોય પછી છે ને આમ લીંબુ નીચોવી દેવાનું તાવીથો ગરમ થવા મૂકી દે થઈ ગયો હવે પછી મીઠું જાજુ નાખજો સારું ભાવ એટલે કાં અને જીરું જો ધાણા જીરું અને ચટણી આને બધા થોડું મિક્સ કરી નાખે ને અને મિક્સ કરી નાખવાનું યસ ઢાંકવાની ડીશને પછી ચાવી રીતે છે ને ગેસ ઉપર આમ છે ને તાવીથો ગરમ થવા મૂકી દેવાનો હોય છે થઈ ગયો એટલે તાવીથો ફૂલે ફૂલ ગરમ કરીને અડીને તો કેમ બતાવું ગરમ થઈ ગયો કે નહીં હળદર નાખું આનું ઉપર છે ને જો હળદર નાખવાની અને આમ તેલ નાખવાનું પછી છે ને ડીશ નાખીને હલાવવાનું ફૂલ હજી હલાવવાનું પૂરો આ હમણાં ડુંગળીનું ખારિયું બનીને રેડી જો એમાં ડુંગળીને ખારિયામાં હે ને તાવીથો ગરમ કરીને વઘાર એવો કરવાનો કા મમ્મી મસ્ત લાગે ટેસ્ટમાં બહુ સરસ લાગે બધા એને ટ્રાય કરજો પછી એ કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ડુંગળીનું ખારિયું અડદની દાળ આવે છે ને બહુ મજા આવે છે અને જો આ ગાયનું ઘી દેશી ગાયનું ઘી બનીને થઈ ગયું રેડી અને આ ડુંગળીનું ખારિયું થઈ ગયું ને મમ્મી રોટલા બની ગયા ચલો જો આવી રેસીપી તો નાની એવી જ હતી પણ મસ્ત હતી અને બાજરાના રોટલા અને શાક સંભારો બધું થઈ ગયું હોય જમી લઈ પહેલાં સો વાગી ગયા છે ને સીધા સાંજના 7 અને છે ને જો ભજીયાની તૈયારી કામ ભજીયા બનાવવા જો ભજીયાની તૈયારી થવા માંડી મરચાંના ભજીયા મેથીના અને આ છે ને લસણિયા બટેટા માટેની ચટણી સવાર વરસાદ આવતો હતો ને તો કીધું સાંજે ભજીયા બનાવશું તો અત્યારે વરસાદ રહી ગયો જો અત્યારે વરસાદ નથી આવતો અને ભજીયા જો અમે છે ને ભજીયા બનાવ્યા ને દક્ષા બાબુને સમોસા પાર્ટી હે ને જો ભક્તિ અહીંયા સમોસા ભરે જ ચલો સમોસા ખાવા હોય તો આવી જજો કોને કોને સમોસા ભાવે છે જરા કોમેન્ટ કરી દેજો
જો દક્ષા બાબુ મળતા હજી ક્યાં ગયા એક મેમ્બર પરી ક્યાં ગઈ બહાર ગઈ લાગે જો રજા ચટણી હોય ચટણી બની ગઈ ને આટલા તો સમોસા વાળી હોત લીધા છે. આજ તો અમે ભજીયા બનાવ્યા તમ સમોસા ને શીતલ બાબુએ ભજીયા તો મસ્ત બધે નવું નવું બધાય નવું વરસાદની મોસમમાં એમ નહીં વરસાદ હું જ કહેતી હતી કે વરસાદી વાતાવરણ હવાર જોઈને ભજીયા બનાવવાનું નક્કી કર્યું ને અત્યારે વરસાદ રહી ગયો હવે પાછો આવી જાય ગયો રાતે આવી જા રાતે તો આવી જ જઈશ જો મસાલાનો લઈ લે તો દેખાય માખી બેઠી છે ને અત્યારે ચોમાસામાં માખી તો રહેવાની જ છે ને દક્ષા બાબુએ સમોસા બનાવ્યા મધુ બાબુ ને ભજીયા જો આ તો બધે ભજીયા ને સમોસા વાળી જ છે 3 ઘરે તો ભજીયા જ છે નહીં હા ઓ ભજીયા જો તમારે તો ડુંગળીના પેલા જોઈ હા પેલા ડુંગળીના જો હા રાજનભાઈ પેલા ડુંગળીના જોઈ અને મેથીના અને બટેટાના મરચાના ઓહો મરચા જો તીખા 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 મરચાના જ ભાવે મોરા મરચાના શું ખાવા હોય જો આ બાબુને મારજે તીખું ભાવે તો મોરા મરચા શું ખાવા હોય જો અહીંયા ભજીયાનો લોટ બાંધવા માંડ્યો હાલો અમારે હવે બાંધવાનો જ છે જો છે ને અમે ભજીયા બનાવ્યા અને શીતલ બાબુને મળ્યા નથી ને પેલા જગદીશ બાપુજી શું કરો આ કંઈક હિસાબ કિતાબ હાલતો લાગીશ અર બાપુજીના અક્ષર તો જામાં કંઈ દેખાય એમ નથી બાપુજી ચશ્મા વગર શું કરો તમે માલનો હિસાબ માલનો હિસાબ અને હવે છે ને આપણે જઈએ જો આ એમનું મંદિર ક્યાં ગયા શીતલ બાબુ શું કરો છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ તો જો ભજીયાવાળી જ છે એટલે ભજીયાવાળી જ છે જો બધે અહીંયા બટેટાવાળાના પહેલા જોઈએ જો શીતલ બાબુને તીખું ઓછું ખાવાવાળા એટલે મરચાં ને એને બટેટાવાળા પહેલા જોઈએ કા બટેટા વડા મેથી મરચાના ચલો તમે ભજીયા પાડો હા જો અહીંયા બા તો બેઠા હે જો શું કરે છે બા નથી મળ્યા બા જય શ્રી કૃષ્ણ અહીંયા બાબત જોઈ લે આ બાજુ ઝૂલે ઈ બાજુ આવો મમ્મી ઊભી રે હવે એક બોલાવે બીજું બોલાવે શું કરો છો બા તમે મારે ગીત ગાવ હાલો ગાઓ થાય ના ના બા એક ગીત ગાય ગાવ હાલો બા કે હું એક ગીત ગાઉં ચૂલો જ બંધ કરો કાનો હાલે ચાલે ને ગમકે ગુગરી રે મારા વાલા ને મારા ઉપર મેર ઘણી રે ગરમ પાણી મેલાશે ત્રાંબા કુંડી તયા છે માતા જસોદા નવરાવે એના લાલ ને કાનો હાલે ચાલે ને ગમકે ગુગરી રે મકમલના સેવા કાને એટલસની સજોણી મારા વાલા ને નાડી સાચાઈરની સકરડી ભમારલી ને મોરલી તૈયાર છે માતા જસોદા માળે એના લાલને સોનાની શેથારી ને સપન તૈયાર છે માતા જસોદા જમાડે એના લાલને કાનો હાલે સલે ને ગમકે ગુગરી સોનાનું છે પારણીયું ને રૂપાના મોરવાયા પાયે મેના પોપટ ને મોરલારી મખમલનું છે કોયું ને હીરની છે દોરી માતા જસોદા ઝુલાવે એના લાલને સરસ લ્યો બાએ સરસ ગીત ગાઈ લીધું એવા ગીત મગજમાં આવડે બાને તો મલકના ગીત આવડે બાકી અને અહીંયા મમ્મી શું કરવા માંડી જો મમ્મી લોટ બાંધું છું જો ભજીયા હાલો બધાય ભજીયા ખાવા ઠંડીના ઠંડીના ચોમાસાના ચોમાસામાં ઠંડીના ભજીયા હોય ને ગુજરાતીના ભજીયા પેલા હોય જો આ લસણ ગુજરાતીને ભજીયા અને થેપલા પેલા બનાવે બહાર જાય તો એ નકેરા થેપલા બનાવી નાખે ઈ કે હા થેપલા તો ભેગા જ હોય અને છે ને ગુજરાતી જો આ બટેટાની લસણિયા બટેટા આ મારા ફેવરિટ મરચાના ભજીયા મરચાના બહુ ભાવે ને મને મરચાના ભજીયા બહુ ભાવે તો મરચાના ભજીયા બહુ ભાવે પટ્ટીના બહુ યાદ આવે મને તો અમારે હજી કાલે ખાવા જવાનું છે
બપોરે સાંજે. મને 2 દિવસે ને 2 દિવસે ભજીયા દે ને તોય મને બહુ ભાવે. તો અમારે કેટલાક ટાઈમ ખાવાના ભજીયા તમારે ખાતા રાખવાના. બંધાઈ ગયો. ભજીયાનો લોટ પોરીએ ને જો બનાવ્યા હે. આ રે પરીને ખબર જ છે સમોસા દેવા એવી પરી જો. ફરી સમોસા બનાવ્યા છે જો. સમોસા દેવા એવી પરી હાય. હાય સમોસા ખાવા હોય આવતા રહ્યો હાલો મારી ઘરે સાચું છે. સમોસા ખાતા હોય ને પરીને ઘર વહી જાવ સમોસા ખાવા. આવતા હોય ને નહીં. હા ચાલો લોટ થઈ ગયો રેડી. લોટ થઈ ગયો રેડી મેથીનો. મેથી. હવે મરચાનો. ચલો જો છે ને અમારે ભજીયા ખવાઈ ગયા અને મમ્મીએ જો વાસણ તો આટલા કરી નાખ્યા મારું કામ બાકી રહ્યું કચરા. શીતલ બાબુ નવરા થઈ ગયા જો થઈ પાયકા અહીંયા જો શું કરે બા તો મિત્રો છે ને જો આજનો દિવસ હતો આવો અને ભજીયા ખાઈને ફાઇનલી ફ્રી થઈ ગયા અને છે ને જો હવે પપ્પા છે ને વિડીયોનું એન્ડિંગ કરશે આજે. ચાલો મિત્રો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.